સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. મોપત્તિના 50 બોલ અને 50 બોલ અંતર્ગત લીસ્યા, કૃષ્ણ લીસ્યા, નીલ લીસ્યા, કાપોત લીસ્યા, પરિહરો, એ બોલને અનુરૂપ લેસ્યા શબ્દ સુધી પહોંચવાનો, એના અર્થ સુધી પહોંચવાનો પ્રયત્ન આપણે કરી રહ્યા હતા. એમાં આપણે બહુ બિગિનિંગ સ્ટેજથી શરૂ કરવાનો પ્રયત્ન કર્યો કે જેમાં આ સૃષ્ટિ અને આપણી અંદરની સૃષ્ટિ એ બંનેનું જે કોમન ફેક્ટર છે એ આપણે વિચારવાનું નક્કી કર્યું. અને એમાં આગળ વધ્યા કે 5 ઇન્દ્રિયો આપણી અંદર કેમ છે? કારણ કે 5 ઇન્દ્રિયોના જે વિષયો છે એ જગતમાં છે. એ વાત આપણે ગયા વખતે જોઈ. આ 5 ઇન્દ્રિયો પછીથી 6ઠ્ઠી ઇન્દ્રિય મન, કે જે આ પાંચેયને સંવેદ આવે છે. હવે આ વાતને થોડી કેરી ફોરવર્ડ કરીએ. એક વસ્તુ સ્પષ્ટ થઈ કે જો જગતની અંદરમાં 5 ઇન્દ્રિયોના વિષયો છે અને આપણા દેહની અંદરમાં અત્યારે એ વિષયો પ્રત્યેનું આકર્ષણ અને વિષયોનો ભોગવટો કરવાની શક્તિ જેનામાં છે એવી ઇન્દ્રિયો જો આપણામાં છે, તો એનો મતલબ કે આ તો થવાનું છે. આપણે લોખંડ અને મેગ્નેટ આ બેઉને ભેગા રાખીએ, ખોરાક અને ભૂખ્યું વ્યક્તિ એ બેઉને ભેગા રાખીએ તો ભોગવટો થઈ જ જવાનો. તો આ સૃષ્ટિ જે સ્વયં સંચાલિત છે, આ એની કેવી એક વિચિત્ર પ્રકારની સ્થિતિ એણે ઊભી કરી છે કે જેમાં ભોગવટાની સામગ્રી અને ભોગવટા ઈચ્છુક તત્વ અને ભોગવટો કરી શકે એવી શક્તિ ધરાવતું તત્વ એ બંને ભેગા મૂકી દીધા. હવે આ પ્રોસેસનો એન્ડ ક્યારે આવે? આ ઇન્ફિનિટ પ્રોસેસ ન થઈ જાય? આ એન્ડલેસ પ્રોસેસ ન થઈ જાય? સતત પૂતગલો મળી રાખવાના અને સતત જ્યારે જ્યારે આપણે જે ભાવમાં જઈએ તે અનુરૂપ ઇન્દ્રિયો આપણને મળી રાખવાની. ઘણીવાર આપણને આવું સાંભળ્યું હોય ને તો પ્રશ્ન થાય કે સંસાર અનંત કાળથી આપણો જીવ રખડે છે. તો પ્રશ્ન થયો હશે ઘણીવાર કે આ અનંતકાળ કેવી રીતે રખડે? એવું થોડી હોય કે જીવને ભાન જ ન પડી ક્યારે બી. 1 2 વાર 5 વાર 10 વાર એને ભાન તો પડી હોય ને કે ભાઈ આ હું તો ભટકું છું, ચલો હું સીધો થાવ. અનંતકાળ કેવી રીતે નીકળે? બિકોઝ અનંતની વ્યાખ્યા તો બહુ મોટી છે. બહુ મોટી એટલે ઇન્ફિનિટ. આપણે આપણી વિચારણાની કોઈ સીમા જ ન ટકી શકે એને અનંત કહેવાય છે. આટલા બધા ભવો? તો કે હા. કેમ? કારણ કે ભોગવટો કરનાર તત્વ અને જેનો ભોગવટો કરવો છે એવી સામગ્રી એ સતત મળતી રહી, એકબીજાને અનુરૂપ કાર્ય થતું ગયું અને એ પ્રોસેસ આગળ વધતો ગયો. હવે આ પ્રોસેસનો રસ્તો શું કાઢવો? તો કે રસ્તો બહુ સહજ છે. 2માંથી 1 છૂટા પાડી દો. હવે એ અપેક્ષાએ વિચાર કરીએ તો શરીર છૂટું પડી જાય તો ઇન્દ્રિયો જ ન રહે. અને જો ઇન્દ્રિયો જ ન રહે તો જગતની અંદરમાં ભલે ને ભોગને સામગ્રીઓ પડી રહીમાં આપણે શું? જેમ અત્યારે આપણે બધા ગુજરાતી જાણીએ છીએ, અંગ્રેજી જાણીએ છીએ, હિન્દી, મરાઠી આવી કોઈ બધી ભાષાઓ અલગ અલગ પોતાના પ્રાંતની આપણે જાણતા હશું. આપણી બાજુમાં કોઈ માણસ કન્નડ છે, તમિલ છે એવો આવી જાય. હવે એ કંઈ પણ વાત કરતો હોય એનાથી આપણને શું? આપણને કંઈ જ રૂવાડે પણ ફરક નથી પડતો. કેમ? કારણ કે એની વાતો, એની ભાષા, એનો ભોગવટો કરી શકે એવી સંજ્ઞા આપણામાં છે જ નહીં. એનાથી ફરક શું પડ્યો? આપણને એની વાતો સાંભળીને ગુસ્સો નથી આવતો. આપણને એની વાતને રિસ્પોન્ડ કરવા માટેની કોઈ અંદરથી કુતૂહલ વૃત્તિ જાગતી નથી. આપણને ક્યાંય કોઈ કર્તવ્ય લાગતું નથી કે હું આની વાતોનો કંઈક મારે રિપ્લાય આપવો જોઈએ અથવા આની વાત મારે સાંભળવી જોઈએ. કંઈ જ નહીં. ફક્ત અને ફક્ત નરી ઉપેક્ષા, બીજું કંઈ જ નહીં.
અને એ પણ પાછું ઉપેક્ષા કરવાનો ભાવ નહીં, સામાન્ય સહજ ઉપેક્ષા. એટલે એક સિદ્ધાંત નક્કી થયો કે જો આપણામાં તે ભાષાને સંવેદી શકે એવી સંજ્ઞા ન હોય તો તે ભાષાને બોલનાર વ્યક્તિઓ ગમે તેટલા હોય તેમ છતાં કંઈ જ ફરક પડતો નથી. સામગ્રી પડી હોય પણ ભોગવટો ન હોય, ભોગવટો કરી શકે એવી શક્તિ ન હોય તો કંઈ ફરક પડતો જ નથી. શરીર જ ન હોય તો આ જગતમાં ભલે ને પૂતગલો રહેતા, આપણને શું વાંધો છે? એટલે સૌથી પ્રાઇમ સોલ્યુશન આનો એન્ડ લાવવાનું એ છે કે ભાઈ ઇન્દ્રિયો જ ન હોય એવી અવસ્થામાં વહી જવું. ઇન્દ્રિયો ન હોય એવી અવસ્થા કઈ? તો કે શરીર રહિત અવસ્થા. અને શરીર ક્યારે ન મળે? તો કે જ્યારે જન્મ ન થાય ત્યારે. મૃત્યુનો વાંધો નથી, કારણ કે મૃત્યુ તો જ હોય જો જન્મ થયો છે. એટલે સૌથી મહત્ત્વની વાત કે સૌથી પહેલું લક્ષ્યાંક આપણે જે બાંધવાનું છે એ આ છે કે મારે અજન્મા બનવાનું છે. જન્મ હશે તો શરીર હશે, શરીર હશે તો ઇન્દ્રિયો હશે, ઇન્દ્રિયો હશે તો ભોગવટો હશે, અને ભોગવટો હશે તો એન્ડલેસ પ્રોસેસ હશે. આ એક સિદ્ધાંત નક્કી થયો. હવે અજન્મા કેવી રીતે બની શકાય એ વાત ઉપર આપણે આગળ વધીએ. અજન્મા બનવા માટે એ વિચારીએ કે જન્મ લઈને આપણે એવું તે શું કરીએ છીએ કે જેના કારણે આ ભોગવટો જે છે એનો પ્રોસેસ એન્ડલેસ થતો જાય છે. આ પ્રશ્ન આવશે એટલે આપણને તરત ખ્યાલ આવશે કે ભાઈ ભોગવટો તો કર્યો, પણ ભોગવટો એ એટલું મોટું પાપ નથી જેટલું મહત્ત્વનું પાપ એ છે કે ભોગવટાની અંદરમાં અટેચમેન્ટ કર્યું, ભોગવટાની ઈચ્છા કરી. જેમ કે કોઈ એક મશીન છે, એ મશીનની અંદરમાં આપણે ઘઉં નાખ્યા અને ઘઉં દળાયા અને બહાર ઘઉંનો લોટ નીકળ્યો. હવે આ આખા પ્રોસેસમાં પેલા મશીનને અગર પૂછવામાં આવે કે આ ઘઉંનો લોટ, ઘઉં તને ગમ્યા? આ ઘઉં કેવા હતા? સારી ક્વોલિટીના ઘઉં હતા? ખરાબ ક્વોલિટીના ઘઉં હતા? તને આવા ઘઉં ફાવે છે કે બીજા ક્વોલિટીના ઘઉં લાવવું એ ફાવે છે? મશીન શું કહેશે? કંઈ નહીં કહે. તો હવે શું થશે કે આ મશીનની અંદરમાં જ્યારે ઘઉં દળવાના હશે ત્યારે જ એનો સંપર્ક કોઈ પણ વ્યક્તિ કરશે, એના સિવાય કોઈ પણ વ્યક્તિનો સંપર્ક જ નહીં કરે. કેમ આવું થશે? કારણ કે મશીન એ રિસ્પોન્સલેસ છે, એ કોઈ રિએક્શનલેસ પણ છે, અને એનાથી પણ ઊંડે જતા જવાબ મળે મશીન એ સેન્સિટિવિટીલેસ છે, સંવેદનહીન છે. આનો ફાયદો શું થયો? કે આનો ફાયદો એ થયો કે કોઈ મશીનને હવે પૂછતું નથી, સામે ચડીને મશીન યારે કોઈ સંબંધ બાંધતું નથી. મશીન એનું કામ કરે છે, પણ કામ કરીને છૂટા, વાત પૂરી થઈ ગઈ. કંઈ સંઘરતું પણ નથી મશીન. આ ઘઉંનો લોટ સારો હતો તો ચાલો થોડા ઘઉં સંઘરીને રાખીએ, આવતીકાલે બીજા નબળા ઘઉં આવશે ત્યારે આપણને નહીં ગમે તો આવા ઘઉં દળી લેશું તો આપણને ત્યારે મજા આવશે. આવું કંઈ જ મશીન વિચારતું નથી, કારણ કે મશીનમાં સંવેદના જ નથી. એક પ્રકાર આ એન્ડ લાવવાનો. આ પાંચેય ઇન્દ્રિયો અગર ભોગવટો કરી અને પ્રોસેસ પૂરું કરી નાખતું હોય તો કશો જ વાંધો નથી, કારણ કે સામે સામગ્રી છે અને આ ભોગવટો છે. સામગ્રી આવી, ભોગવાઈ ગઈ, વાત પૂરી થઈ ગઈ. સામગ્રી નવી આવશે, ભોગવટો થશે, વાત પૂરી થઈ જશે. કોઈ કેરી ફોરવર્ડ નહીં રહે, કોઈ અટેચમેન્ટ નહીં રહે. પણ આવું કેમ થાય છે? કારણ કે પાંચ ઇન્દ્રિય ભેગું એક છઠ્ઠું મન નામની ઇન્દ્રિય છે કે જે આ બધાનો અનુભવ કરાવડાવે છે. હવે એ અનુભવ કરાવત ને ત્યાં સુધી વાંધો નહોતો કે ભાઈ હું ચાલ્યો, આવો અનુભવ છે તો એ ખોટો નથી. પણ હવે મન ત્યાં અટકતું નથી, મન અહીંથી આગળ વધીને કહે છે હું ચાલ્યો અને બહુ પગ દુખી ગયા મારા, અને આમ ચાલવું બહુ કંટાળાજનક હતું યાર, આવી રીતે ચાલવાનું મને જરાય ફાવતું નથી. આ જે એક્ઝેક્ટ પાછળથી ભળ્યો પ્રોબ્લેમ એનો છે. મન
એ જે પોતાના ધારાધોરણ નક્કી કરે છે, પોતાની કમેન્ટ આપે છે, પોતાનો ગમો કે અણગમો આપે છે, રતિ અથવા અરતિ આ બેમાંથી એકને જે સેવે છે, એ જો એ ન સેવે તો શું થાય? તો કે પહેલાંના જેટલા ઘઉં નાખ્યા છે એ બધા દળાઈ જાય, પણ હવે ઘઉં ધીરે ધીરે ઓછા થતા જશે, કારણ કે હવે આ મશીન બની ગયું, જડ બની ગયું, સંવેદના જ નથી. તો કોણ એમાં પાછું રાગ કરીને એને કંઈક મશીનની હારે ખુજલી કરવા આવશે, ચેડા કરવા આવશે, કંઈ એની હારે કોઈ એક્ટિવિટી કરવા આવશે? કાંઈ નહીં કરે, એને એની મેળે પડ્યા રહેવા દેશે. એટલે આ એક ઉપાય. આપણે પૂતગલો પ્રત્યે અગર સંવેદનહીન થઈ જઈએ તો કામ થઈ જાય. તો એક રસ્તો એવો નીકળી જાય કે જે રસ્તેથી એટલીસ્ટ નવું બંધ થઈ જાય. હવે આ કેવી રીતે કરવું? આ કરાવવા માટે આ સૃષ્ટિની અંદર સૌથી પ્રથમ તીર્થંકર જ્યારે આવે, એ પ્રથમ તીર્થંકર સ્વયં રાજ્ય અવસ્થાની અંદરમાં બધી જ ક્રિયાઓ શીખવાડે. આવું કેમ? ક્રિયાઓમાં તો હિંસાચાર છે, ક્રિયાઓ તો પાપ પ્રવૃત્તિ છે, તો ક્રિયાઓ કેમ શીખવાડે છે? એટલા માટે શીખવાડે છે કારણ કે એ ફક્ત ક્રિયા નથી શીખવાડતા. એ કોણ છે? તો કે પ્રથમ તીર્થંકર થવાના છે એ છે. તો એ શીખવે અને સામાન્ય માણસ શીખવે એમાં ફરક હોય? તો કે હોય. શું હોય? તો કે સામાન્ય માણસ શીખવશે તો ફક્ત ક્રિયા શીખવશે, પણ પ્રથમ તીર્થંકરે શીખવ્યું તો એમણે સૌથી પહેલાં એક સંસ્કાર આપ્યો. ઓછામાં ઓછા પાપ થાય, ઓછામાં ઓછી આવશ્યકતા ઊભી થાય, એ રીતની જીવન પદ્ધતિથી જીવો. આપણે એક્ઝામ્પલ યાદ કરીએ, ઋષભદેવ ભગવાનના ચરિત્રો આપણે બધાએ સાંભળ્યા છે કે સૌથી પહેલાં બધા આવ્યા કે ભાઈ આ કલ્પવૃક્ષ હવે બધું આપતું બંધ થઈ ગયું છે, તો પ્રભુ શું કરીએ? તો ત્યારે જ પ્રભુને તો ખબર હતી કે ભાઈ એક કામ કરો, ચાલો રાંધવાની વિધિ શીખવાડી દઉં છું, રાંધી લેજો. પણ એમણે એવું ન કર્યું. એમણે એમ કીધું કે આ શાકભાજી વગેરે જે છે એ ખાવાના, તો લોકો કાચા ખાવા લાગ્યા. એમને એમ લાગ્યું કે ભાઈ આ તો કાચા ખાઈએ છીએ તો તકલીફ છે. ત્યારે અગ્નિ પ્રગટ થયો. એ સમયગાળામાં આગ દેખાઈ જંગલમાં લાગતી, એટલે ભગવાને કીધું કે આ અગ્નિમાં શેકી લેજો. નિર્દોષ અગ્નિ દેખાડ્યો ભગવાને સૌથી પહેલાં કે ઓલા દાવાનળમાં જે લાગે છે ને એ અગ્નિમાં તમે આ બધું તપાવી દેજો. એમાં નાખ્યું લોકોએ, નહીં તો બધું ભડથું થઈ ગયું. એટલે પાછું લોકો આવ્યા કે આ તો કોઈ રાક્ષસ લાગે છે, અમે જે મૂકીએ બધું ખાઈ લે છે, અમારું બધું સાફ થઈ જાય છે. પાછા પ્રભુ કહે છે કે એવી રીતે બધું નાખી નહીં દેવાનું. એક તપેલું લેવાનું, એક ભાજન લેવાનું, એ ભાજનની અંદરમાં રાખીને મૂકવાનું. તો કે આવડો મોટો અગ્નિ છે, એમાં ભાજન કેવી રીતે? તો અગ્નિ પણ નિયંત્રિત હોવો જોઈએ. તો નિયંત્રિત અગ્નિ ક્યાંથી બહાર કાઢીએ? તો કે હાલો ચકમકના પથ્થર ઘસો અને એનાથી અગ્નિ પ્રગટ કરો. પણ હવે એ થોડા દિવસ પછીથી એવું લાગ્યું કે આ તો ઇનફ નથી થતું. પછી ભગવાન આ વિધિ શીખવાડે છે. હવે આપણા જેવો શહેરી માણસ હોય એમ કે આ ભગવાન આટલા ફ્રી કેમ છે ભાઈ? પહેલી વારમાં વાત પૂરી કરો ને યાર. પણ એ ન કરી. આ તીર્થંકરપણાની એક સૌથી મોટી એક જવાબદારી છે કે એ ક્રિયાઓ દેખાડતા પહેલાં ફક્ત આવશ્યકતા અનુસાર જ પાપ પ્રવૃત્તિ થાય એવો સંસ્કાર આપે છે. બસ આપણે એક્ઝેક્ટલી આ કરવાનું છે. આપણા મન દ્વારા અનુભવાતી લાગણીઓને દરેક વખતે કાઉન્ટર ક્વેશ્ચન કરવાના શરૂ કરવાના છે. તને ભૂખ લાગી છે? શરીરે એવું કીધું કે ભૂખ લાગી છે, મને સંવેદ્યું કે હા ભૂખ લાગી છે, તો ઓકે, જમવાનું મળી જશે. એની હારે કોઈ આડોડાઈ નહીં કરવાની, એને કાંઈ દમન નહીં કરવાનું. નહીં જ મળે, આપણે અણહારી થવા જન્મ્યા છીએ, આ તો ખવાતું હશે, કંઈ ખાવું એ પાપ છે, કંઈ જ નહીં ભાઈ. બહુ પ્રિલિમિનરી સ્ટેજ ઉપર પ્રિલિમિનરી સ્ટેપ્સ લેવાય. જેટલું સાંભળ્યું છે એ બધું જ એપ્લાય કરવા બેસશું તો ન આપણે ધંધો કરી શકશું, ન જીવન જીવી શકશું, ન કાંઈ કરી શકશું, ન ધર્મ પણ કરી શકશું, ન મોક્ષે જઈ શકશું. આપણી કક્ષા પ્રમાણે કરાય. સૌથી પહેલી કક્ષા સ્ટેપ 1, શરીરને ભૂખ લાગી છે તો ભૂખને યોગ્ય ભોજન આપી દેવાનું. હવે આ ભોજન જેવું આપશો એટલે ઇન્દ્રિય પુષ્ટ થશે અને એનો આપણને એટલો વાંધો પણ નથી અત્યારે આ લેવલ ઉપર.
પણ મન એ તો ચીબાવલું છે, ખાલી ઇન્દ્રિય પુષ્ટ થાય એવું એને ચાલશે નહીં. એટલે એ દરેક જગ્યાએ પોતાનો ચંચુપાત કરશે. આ બરાબર નથી, આમાં મીઠું ઓછું છે, આમાં મરચું વધારે છે, આ હોય ને તો વધારે સારું લાગે. આ એવો ભાગ છે જે પેટ ભરવા માટે નેસેસરી નથી. તો અહીંયા આપણે શું કરવાનું છે? અહીંયા આપણે હવે મનને કાઉન્ટર ક્વેશ્ચન કરવાના છે. મનની અનુભૂતિઓ જે ભોજન તૃપ્તિની છે એને ત્યાં સુધી જ રિસ્ટ્રિક્ટ રાખવા માટેનો માનસિક પુરુષાર્થ શરૂ કરવાનો છે. શું કરવાનું? તો કે જેવું કંઈક વાપરતી વખતે મનની અંદરમાં એવો પરિણામ જાગે કે આ આવું છે, એવો તરત જ એ જ મન દ્વારા બીજો પરિણામ જગાડવાનો કે તો શું? તે જ્યારે તારા મને ભૂખ લાગી છે એવું કીધેલું શરીરે, ત્યારે એવું નહોતું કીધું કે મને ગળ્યું ખાવું છે, ત્યારે એમ કીધેલું હતું કે મને ભૂખ લાગી છે, મને કંઈક જમવાનું જોઈએ છે. તો જે મળ્યું છે એ વાપરવાનું. પછી આ ખારું છે, આ છે, તે છે એ નહીં, ખોટી વાતો નહીં, જે કીધું છે એટલું જ. અને મળી જાય છે ને તો નખરા નહીં કરવાના. અને નખરા કરશો તો હું ચલાવીશ નહીં. જો બહુ માંગ કર્યું તો હું આપીશ જ નહીં. આ વૃત્તિથી મનની સાથે રહેવાનું શરૂ કરવાનું. ભોજન એ તો એક નાનકડું આલંબન છે. જીવનની દરેક પ્રક્રિયામાં સૌથી પહેલું આ કે મન જે લાગણીઓની અંદરમાં રાગ દ્વેષ જન્માવે છે, સંવેદનાઓને મન જે વિકૃત કરે છે, સારું કે ખરાબ બંને દ્વારા, એમાંથી સૌથી પહેલાં આપણે એનું રેશનિંગ કરીએ, એને મિનિમાઇઝ કરીએ. અને ઇઝીએસ્ટ પ્રોસેસ છે. સામાન્યમાં સામાન્ય માણસ પણ આ અનુભવે છે કે ભાઈ હું જરા એક્સ્ટ્રા જ વિચારું છું. એને ખ્યાલ છે. એ કોઈ ધર્મિષ્ઠ હોવો જરૂરી નથી, આધ્યાત્મિક હોવો જરૂરી નથી, એને કંઈ ક્રિયાઓ કરતો હોય એવું જરૂરી નથી, એનો વેશ પણ શું હોવો જોઈએ જરૂરી નથી, કંઈ જ જરૂરી નથી. જરૂરી એ છે કે પોતાને સમજવા પ્રયત્ન કરે. એન્ડ ઇટ ઇઝ ધ ઇઝીએસ્ટ પ્રોસેસ. લેશિયાઓ સુધી પહોંચવા માટેનો આ રાજમાર્ગ છે કે આપણે આપણા મનને જેટલી આવશ્યકતા છે એના સિવાયની વસ્તુઓને, એ ભલે લેતું હોય, વિચારતું હોય, નખરા કરતું હોય, આપણે એની ઉપર નાની નાની સ્ટાર્ટિંગથી સ્ટેપ બાય સ્ટેપ બ્રેક લગાડવાનું શરૂ કરીએ. કાઉન્ટર એક્ટ. અને તૂટી પણ નથી પડવાનું કે આ પછી તને કાંઈ નહીં મળે, આ વિચારવાનું જ નહીં, હાય હાય આ તો ચાલશે જ નહીં. અને કોઈ પસ્તાવા હાઈવોય વગર આ કાર્ય કરવાનું છે. મનને એક નાનકડા બાળકની જેમ ગણવાનું શરૂ કરવાનું છે કે જે રમતિયાળ હોવાનું છે, જે ચંચળ હોવાનું છે, જે તોફાની હોવાનું જ. એ આવું જ છે, પણ હું સમજું છું, હું મોટો છું. બાળક નબળું છે કે બાળક ચંચળ છે એવું બહાનું કાઢીએ અને આપણે આપણી જાતની અસક્ષમતાઓને છતી ન કરી શકીએ, રોકી ન શકીએ, દબાવી ન શકીએ. આપણે સ્વીકારવું પડશે કે બાળક તો તોફાની જ હોય, હું એને કંટ્રોલ કરી શકું એવી ક્ષમતા મારામાં ઊભી ન કરી શક્યો. બસ મન તો ચંચળ જ હોય. મન ચંચળ હોવું એ કંઈ પાપ, એ મનનો દોષ નથી. મનની ઉપર બેઠેલો એવો હું એ મનની ચંચળતાને ચલાવી રાખું છું. પ્રોબ્લેમ એ છે. અને વર્ષો સુધીની અનંત સમય સુધી આ મનને ચલાવવા દીધું છે. એટલે કંઈ પહેલી જ વારમાં આપણે એમ શિવાજીની જેમ ઊભા થઈ જશું તલવાર કાઢીને અને ચૂપ થઈ જશે એવું નહીં થાય. આ કોઈ વોટ્સએપનો બળવો નથી કે જેમાં આમ નીચે લખી લેશું કે આને એટલો સ્પ્રેડ કરો કે આ થઈ જાય. એ બધું વોટ્સએપ પર નથી થતું. જીવનમાં તો શું થવાનું? એટલે આવી કોઈ વાહિયાત પ્રક્રિયાઓ વિચારવી પણ નહીં કે હું બધું જ એક ઝાટકે કરી લઈશ અને હું અચાનક મોક્ષને લાયક થઈ જઈશ. કંઈ જ નહીં. આ ભ્રમ જ છે. આવું વિચારવું એ પણ ભ્રમ છે. ક્રમિક વિકાસ છે અહીંયા. જ્યાં જેટલું થાય છે એટલું જ સંવેદવાનું ને એટલું જ બોલવાનું. પછી લોકોને એવું નહીં બોલવાનું કે હવે મને તો સંસાર પ્રત્યે મોહ નથી રહ્યો, મને હવે વૈરાગ્ય ગમે છે, બસ મને તો આ બધી વસ્તુથી છૂટવું છે. અરે ભાઈ ઊભો રહે ને, પહેલાં કંઈક કરતો ખરો યાર. અને જે માણસ ખરેખર કરતો હોય ને એ બોલે નહીં. આ આપણો સાંસારિક અનુભવ પણ છે. અને જે માણસ બોલતો હોય ને એ જનરલી કામ ન કરતો હોય. આપણે કઈ કેટેગરીમાં જવું છે તો આપણે નક્કી કરવાનું. આ સૂક્ષ્મતમ પ્રોસેસ છે, એકાંતનો પ્રોસેસ છે, અવ્યક્ત પ્રોસેસ છે. એ જાત સાથે જ ચાલે.
છૂપે છૂપે ચાલે અને સ્પષ્ટ રીતે ચાલે. પોતાની જાતની એટલી બધી સ્પષ્ટતા હોય કે મનને એ ક્યાંય પણ ઊંચું ઉઠીને વિદ્રોહ ન કરવા દે. દરેકે દરેક જગ્યાએ એને કોર્નર કરે. પહેલાં સમજે, નોટ ડાઉન કરે કે મારું મન ક્યાં ક્યાં ચંચળતા અનુભવે છે ને ક્યાં ક્યાં રાગદ્વેષ જન્માવે છે. યાર સિમ્પલી એને કપડાં પહેરવાના હતા શરીરને ઢાંકવા માટે, ને હારું એ નખરા કરવા લાગ્યું કે 10,000નું જોઈએ ને, લાખનું જોઈએ ને, 5 લાખનું જોઈએ ને, આ કલરનું જોઈએ, આવું થીન મટીરિયલ જોઈએ, આવું આ મટીરિયલ જોઈએ. ભાઈ શું છે આ બધું? આ શેના નખરા? બસ આ બધી બ્રેક. સાદગી તરફ વળીએ. બહુ જ ગરમી લાગે છે, બોલવાથી ગરમી ઓછી થવાની છે. 50 જણને ફોન પર કહેવાથી, ટેમ્પરેચર ગણાવવાથી ગરમી ઓછી થવાની છે. એવું છે કે 42 ડિગ્રી થઈ ગઈ ને 45 ડિગ્રી થઈ ગઈ, આવું બોલવાથી એ 45 35 થઈ જશે એવું છે નથી. તો મને ચોપડાવી દે કે ચૂપચાપ બેઠો રહે શાંતિથી. 45 હોય કે 65 હોય, તારે તો સહન કરવાનું જ છે ને ભાઈ. તારે આગળ વિકલ્પ છે? ઉડીને જવાનો છે સ્વિટ્ઝરલેન્ડ તો વયો જા, અને નથી જઈ શકતો ને તો ચૂપચાપ જ્યાં છે એને સ્વીકારી લે. આવું સ્પષ્ટપણે મનને કહી દેવું પડશે. અને ધીરે 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 મનને બોલતી બંધ કરીને કહેવાનું કે જ્યાં જે છે એ વર્તમાનને સંવેદ, અને સંવેદ ખાલી, એમાં રાગદ્વેષ નહીં ભળાવ. તારો ઓપિનિયન મેં માંગ્યો નથી ભાઈ કે આ તીખું છે કે શું છે. મેં પેટની સાથે વાત કરેલી કે એને ભૂખ લાગેલી અને મારે એને આપવાનું, તો તું વચ્ચે દલાલી કેમ કરે છે ભાઈ? આ રીતે અનેક વાતો દ્વારા મનને આપણે બાંધવું પડશે. આ પ્રોસેસ જ આપણને સમજાવશે કે આપણું મન કેટલું ચંચળ છે. આ પ્રોસેસ જ આપણને સમજાવશે કે એન્ડલેસ અનંત ભવો કેમ થયા છે. અને આ જ પ્રોસેસ આપણને સમજાવશે કે અનંત ભવનો પણ અંત આવી શકે એમ છે. બસ આ પ્રોસેસને વળગી રાખીએ અને રિલિજિયસલી ફોલો કરીએ આ પ્રોસેસને. બાકાયદા બુક પેન લઈને બેસીએ, આપણી અચીવમેન્ટને પીઠ થાબડીએ કે જો આજે મેં એક પણ સંવેદના ન જાગવા દીધી. એન્ડ ઓફ ધ ડે બેસીએ પોતાની જાત સાથે નક્કી કરીએ આજે કેટલી વસ્તુઓમાં રાગદ્વેષ થયા હતા. ઓકે ડન, 50 થયા, નો ઇશ્યુ, આવતીકાલે 49 કરીશ. અને જાતને પ્રોત્સાહન આપીએ, કંઈક ઇનામ બી આપીએ કે વાહ મન, તે 50ની જગ્યાએ 49 કર્યા, ચલ સરસ, આવતીકાલે તારું ધાર્યું એક વસ્તુ કરીશ. પણ આ વાતો, સંવાદો મન સાથેના એ શરૂ કરીએ. અને એની માટેની એક આવશ્યકતા છે કે બહારના જગત સાથે બોલવાનું ઓછું કરીએ. બહારના જગત સાથેના વ્યવહારો અકારણના ઓછા કરીએ. જરૂર ન હોય ત્યાં ઇન્વોલ્વ ન થઈએ. શાંતિ મળે છે તો મોબાઈલ લઈને ન બેસીએ, પોતાની જાત લઈને બેસીએ, પોતાના મનને લઈને બેસીએ. આમ જોવા જઈએ તો મોબાઈલની પણ સિંહ રાશિ ને મનની પણ સિંહ રાશિ. અગર આપણે સિંહ રાશિ સાથે લેણું છે જ તો ભાઈ મનની હારે કેમ ડીલ ન કરીએ? આવું કંઈક મનની અંદર સુરાવીએ, જેટલા વિચારો થઈ શકે એટલા, પણ જાત સાથે બેસીએ. જગતથી કટ ઓફ થવું છે, 3 જગતના નાથને મળવું છે, તો જગતથી કટ ઓફ થઈ જાત સાથે બેસવાની આદત પાડવી જ પડશે. એનો કોઈ વિકલ્પ જ નથી. 5 કલાક દેરાસરમાં બેસવાથી આ કામ નહીં થાય. 25 કલાક દુકાને બેસવાથી આ કામ નહીં થાય. 25 વર્ષ સુધી રસોડામાં બેસવાથી આ કામ નહીં થાય. આ કામ થશે જ્યારે જ્યાં બેસ્યા છે ત્યાંથી મનની બધી ચાલબાજીઓને પાછું ખેંચવાથી. અને આ કામ દરેક જગ્યાએ થઈ શકશે. રસોડામાં થઈ શકશે, દુકાને થઈ શકશે, ધર્મના ક્ષેત્રમાં પણ થઈ શકશે, બધે જ થઈ શકશે. અને એના ક્ષેત્રનો બાદ છે, એના વેશનો બાદ છે, કોઈ વસ્તુનો બાદ નથી. મનના રાગ અને દ્વેષ જ્યાં જ્યાં ભળે છે એ અનુભૂતિમાંથી એને પાછા ખેંચે. કોઈ ક્રિયાની બાધા નથી લેવાની. જે છે એને કન્ટિન્યુ કરીએ. નવી એક પણ વસ્તુની બાધા અત્યારે ન લઈએ. અત્યારે બધી જ ક્રિયાઓમાંથી, લાગણીઓમાંથી વિકૃતિને કાઢીએ. પ્રયત્ન કરીએ. એક અઠવાડિયામાં જોઈએ. ફરી પાછા આવતા અઠવાડિયે મળીએ. જીના કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.